દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ભાજપના પૂર્વ કાઉન્સિલર દાદુ ગઢવીના પુત્ર અને ભત્રીજા પર થયો હુમલો। લાલબાગ બ્રિજ નીચે રેન બસેરાનો ખાડકૂવો ઉભરાતા અતુલ ગામેચીએ તંત્ર સામે વ્યક્ત કર્યો આક્રોશ। ડભોઈ ખાતે ધર્ભાવતી પ્રીમિયમ લીગ 2024નું શૈલેષ મહેતાના હસ્તે કરાયું ઉદ્ઘાટન। કરાલી સ્થિત શિવાન શરણમ ચોક ખાતે યોજાયો પ્રથમ રક્તદાન શિબિર। કારેલીબાગ વિસ્તારમાં ડમ્પર ચાલકે 4 વ્હીલર ગાડીને અડફેટે લઈ દૂર સુધી ખસેડ્યો। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। અયોધ્યામાં રામ મંદિર પુનઃ સ્થાપના નિમિત્તે અને 26મી જાન્યુઆરી નિમિત્તે વડોદરાના વોર્ડ નંબર 12 માં કલાલી ઓલ સોસાયટી મિત્ર મંડળ દ્વારા શિવાન શરણમ ચોક ખાતે પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય આયોજક તરીકે બ્રિજેશભાઈ મિતુલભાઈ પટેલ તથા શિવાન શરણમમાં HVF સ્ટુડિયો અને પાર્થ સાઉન્ડના સુરેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહી અમૂલ્ય સહયોગ આપ્યો હતો। મુખ્ય સોસાયટીઓમાં એક્સ ઓક્ટેવિયા, શિવાન શરણમ, ચાણક્ય નગરી, ડિવાઇન ગેલેક્સી, આકૃતિ ડુપ્લેક્સ, સાફલ્ય, યજ્ઞપુરુષ, ઓરોવિલા, ઓરોવિસ્ટા, વક્રતુંડ, બ્લીસ રેસિડેન્સી તથા આજુબાજુની તમામ સોસાયટીના રહીશો ઉત્સાહભેર જોડાયા હતા તથા લગભગ 150 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું। મારું નામ જીમિત કુમાર બાબુભાઈ પટેલ છે। હું કલાલી વિસ્તારમાં રહું છું। આજે 500 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું અને જે આપણા સૌ માટે એક બહુ મોટી ગર્વની વાત છે। તે નિમિત્તે પ્રથમ વખત કલાલી સોસાયટી વિસ્તાર સમિતિ દ્વારા આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે બહુ ગર્વની વાત છે કે આપણા વિસ્તારમાં આ રીતનું કંઈક કામ થઈ રહ્યું છે। રક્તદાન કેમ્પ કરવું જોઈએ, એનાથી થતા ફાયદા બધાને જ ખબર છે, કેમ કે ઘણા બધા દાન એવા છે કે જે તમે લોકો તમારી ક્ષમતાના હિસાબે તમે આપી શકો છો, પણ રક્તદાન એક એવું દાન છે કે જે તમારી ઈચ્છાથી આપો છો અને જેનાથી જે તે વ્યક્તિ જ્યારે જરૂરિયાત હોય છે, જ્યારે એને બ્લડ નથી મળતું એવા સમયે એને આ વસ્તુની મદદ થાય છે, જે એના કપરા સમયમાં, એના ઇમરજન્સીના સમયમાં બહુ મદદરૂપ થતું હોય છે। આપ સૌને હું વિનંતી કરીશ કે જ્યારે જ્યારે તમને સમય મળે તમે રક્તદાન કરો। એના કરવાથી કોઈ ખરાબ નથી અને હું રેગ્યુલર રક્તદાન કરું છું। જય શ્રી રામ। કલાલી વિસ્તારની તમામ સોસાયટીના સહયોગથી આજ રોજ 26મી જાન્યુઆરીના દિવસે શિવાન શરણમ ખાતે ચોક ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજુબાજુની સોસાયટીનો ઘણો સારો સપોર્ટ રહ્યો અને આ વિસ્તારમાં સૌથી પહેલો બ્લડ કેમ્પ છે જે જલારામ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યો છે। જેટલા પણ મિત્રોએ અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે એ લોકોના અમે ખૂબ ખૂબ આભારી છે। જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ। આવો જ અમે બ્લડ કેમ્પ દર 26મી જાન્યુઆરીએ આ સ્થળે કરવાનું નક્કી કરેલું છે। વડોદરામાં ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો 2024નો આજથી પ્રારંભ થયો છે। 26, 27, 28, 29 જાન્યુઆરી સુધી આ આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે। આયોજકો દ્વારા જણાવ્યું હતું કે ઘણા સમયથી આ પ્રકારના આયોજનો થતા ન હતા, ત્યારે આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફૂડ મશીનરી, ફૂડ ટેકનોલોજીસ, ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ કર્યો છે। સવારના 11 થી રાત્રે 10 સુધી આ ચાલશે। નવીન પ્રોજેક્ટની શરૂઆત કરનાર માટે પણ આ મહત્વનું પુરવાર સાબિત થશે। આયોજકો દ્વારા શહેરીજનોને મોટી સંખ્યામાં ગુજરાત फूड टेक एंड एक्सपो 2024 की मुलाकात लेवा अपील कराई हती। देखिए, आज एक फूड एंड एग्रो एक्सपो का जो शुरुआत है, उद्घाटन है, ये एक बहुत अच्छा इनिशिएटिव है फूड एंड एक्सपो का। और इसमें जो जिस भी एंटरप्रेन्योर की या किसी भी मैन्युफैक्चरर की जो रिक्वायरमेंट है, एक छत पे लोगों को एक अच्छा प्लेटफॉर्म मिल रहा है, जिससे अपने रिक्वायरमेंट के हिसाब से अच्छा प्रोडक्ट चूज कर सकते हैं, लेटेस्ट टेक्नोलॉजी के बारे में जान सकते हैं, दूसरे क्षेत्र में क्या चल रहा है वो जानने को मिल सकता है, और अपने खुद के वर्किंग को कैसे इम्प्रूवमेंट कर सकते हैं वो काफी कुछ यहाँ सीखने को मिल सकता है। साथ ही बैंकिंग फैसिलिटी जी हम यहाँ पे हमारा स्टॉल लगा है तो उसके लिए भी ऑफर कर रहे हैं। तो जिस किसी भी एंटरप्रेन्योर की, किसी पार्टिसिपेंट को बैंकिंग फैसिलिटी की जरूरत है वो भी हम प्रोवाइड करेंगे। આજે મને બહુ અભિમાનપૂર્વક કહી શકું છું કે જે એગ્રી ફૂડ એક્સપોનું જે ઉદ્ઘાટન થયું છે મારા હાથે, એ માટે હું બહુ ગર્વની લાગણી અનુભવું છું અને વડોદરાવાસીઓને અપીલ કરું છું કે 4 દિવસ ચાલનારું આ ફૂડ ફેસ્ટિવલ લોકો એનો લાભ ઉઠાવે, કારણ કે બહુ બ્યુટીફુલ રીતે એને શણગાર્યું છે। એક સ્ટોલ વિઝિટ કરવા જેવા છે અને મને ચોક્કસ ખાતરી છે કે જે જહેમત, જે મહેનત, જે લગનથી ઓર્ગેનાઇઝર્સે કામ કર્યું છે એ માટે એ લોકો ધન્યવાદને પાત્ર છે
અને મને ચોક્કસ ખાતરી છે આનો સૌથી વધારે લાભ વડોદરાવાસીઓ ઉઠાવશે. ઘણા વર્ષોથી આપણે જોતા હતા કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ઉપર કોઈ પણ જાતનું સબ્જેક્ટિવ એક્સપો B2B એક્સપો થતું નહોતું. તો અમારી કંપનીએ એમ વિચાર્યું કે આપણે ફૂડ એક્ઝિબિશનના ઉપર કરીએ. આ એક્સપોની વિશેષતા એ છે કે આના અંદર ફૂડ મશીનરીઝ, ફૂડ ટેકનોલોજીઝ ને સાથે સાથે જે ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ છે એનું પણ આપણે સમાવેશ કરેલું છે. ને આ એક્સપો બેઝિકલી 26, 27, 28, 29 4 દિવસની એક્સપો છે અને જે સવારે 11 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. અહીંયા બધા ફૂડ મશીનરીઝ ઇન્ડસ્ટ્રીઝના ઉપર છે. ધારો કોઈને સ્ટાર્ટઅપ કરવું હોય, કોઈને ડેરી પ્લાન્ટનું પ્રોજેક્ટ નાખવું હોય કે કોઈને ફોર એક્ઝામ્પલ ફાફડા મશીન ફરસાણની ઇન્ડસ્ટ્રી નાખવી હોય, કોઈને બેવરેજીસ કરવું હોય, કોઈને પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નાખવી હોય, તો એ બધા જ લોકોને છે ને અંડર વન રૂફ આપણે એ મળી શકે છે અને એ એનું પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ કરી શકે છે. એના સિવાય આ બધા જ હોટલ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, કેટરિંગ વાળા છે, કેફેટેરિયાઝ વાળા છે, એ બધા લોકો માટે પણ એક ઉત્તમ તક એવી છે કે બધા જ મેન્યુફેક્ચરર્સ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં બધા આપણા અહીંયા અંડર વન રૂફ છે એન્ડ ઇટ કેન ગીવ યુ બેટર કોમ્પિટિટિવ રેટ્સ એન્ડ પર્ચેસિંગ ધીસ થિંગ વેન્ડર્સ ફોર ધેર ઇન્ડસ્ટ્રી. ખેડૂતોના માટે દિવસે વીજળી આપવાની યોજના કિસાન સૂર્યોદય યોજના નિષ્ફળ ગઈ હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. જેતપુર પંથકના મોટા ભાગના ગામોમાં ખેતીવાડી માટેનો વીજ પુરવઠો રાત્રે જ મળતો હોવાથી ખેડૂતોને જંગલી પ્રાણીઓના ભય અને કડકડતી ઠંડીમાં રાત ઉજાગરા કરવા પડે છે, કેમ કે વીજ વિભાગ તેમને દિવસે નહીં પરંતુ રાત્રે વીજ પુરવઠો આપે છે. રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતો 5 થી 7ની ટોળકી બનાવીને પિયત માટે પહોંચે છે. કપાસ, ઘઉં, ચણા, ધાણા, જીરું સહિત અનેક પાકોનું વાવેતર કરાયું છે, જેથી ખેડૂતો જંગલી પશુઓના ડર અને કડકડતી ઠંડીથી બચી પાક અને પોતાનું બંનેનું રક્ષણ કરી શકે તે માટે દિવસે વીજળી આપવાની માંગણી કરી રહ્યા છે. રાત્રિ દરમિયાન પહેલાં તો વીજળી મળે છે એનું અત્યારે એક તો મોટો દીપડાનો સિંહનો અવર જવર છે, બરાબર. આ જગ્યાએ અત્યારે એને વસવાટ કરેલો છે. પછી બીજા નંબરમાં કે રાત્રિ દરમિયાન કોઈ મજૂર અત્યારે તૈયાર થતા નથી પાણી વારવા માટે, કેમ કે દિવસના જો અત્યારે ઘણીવાર જોવા મળે છે, રાત્રે તો કોઈ વસ્તુ દેખાય નહીં ક્યાં છે. આજુબાજુમાં હરતા ફરતા હોય કોઈ દેખાય નહીં. હુમલો કરવાની દીપડાની બીકને હિસાબે અમારી આજે બધા ખેડૂત મિત્રો PGVCL ઓફિસને માગણી માટે ગયા હતા દિવસના પાવર માટેની. તો અમે રજૂઆત કરીને આવ્યા છીએ કે જલ્દીથી જલ્દી આ અમને પાવર આપે દિવસનો. હા, રાત્રિના એમાં શું છે, બહુ ડર લાગે છે. એના માટેથી આજુબાજુના ખેતરવાળા 2-3 ખેડૂત ભેગા થઈને અને પછી પાણી વારે છે. એ તો ચાલુ જ હોય છે. ગમે ત્યારે ફોન કરે, PGVCLને ફોન કરે તો એવો જ જવાબ આપે છે કે ફોલ્ટમાં છે ભાઈ, ફોલ્ટમાં છે, બરાબર. અને રાત્રિમાં એક રાત્રિમાં ડાયરેક્ટ 2 થી 3 વાર ઝટકા મારે છે. હા, બેસવું પડે છે. માગ એ છે કે બસ અમને દરેક ખેડૂત મિત્રોને એક જ માગ છે કે દિવસનો પાવર કરી દે, રાત્રિનો બંધ કરીને. મુશ્કેલી તો સાહેબ જો તકલીફ બહુ પડે છે જનાવરની, અને આ વર્ષ દિવસથી અહીંયા રહેઠાણ થઈ ગયું છે. આ 500 વીઘાની વીડી પીડી છે અમારે, અને ઠંડીના અને 8-10 ખેડૂત અમે ભેગા થઈને પાણી વારી છીએ સાહેબ, વારા ફરતી વારા. રાત્રે તો જો સાહેબ 8-10 જણા ભેગા થઈને પાણી વારી, અને બીજું તો અમારે હું તાપણા કરી, બીજું કાંઈ અમારા પાસે તો હથિયાર તો એવું નથી કે અમે જનાવરને કોઈને મારી શકીએ, બરોબર. ડર પૂરો સાહેબ, બહુ બીક લાગે છે. માંગ છે કે અમારી જલ્દી તકે દિવસ પાળી કરી દે રાઈટ પાવર, તો અમને સારું પડે. ડભોઈ ટાઉન હોલની સામેના મેદાનમાં ધર્ભાવતી પ્રીમિયમ લીગ 2024ના ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ વિધાનસભાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે. ડભોઈ તેમજ આસપાસની 100 ઉપરાંત ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. ત્યારે ગત રાત્રિએ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન કરી મેચની શરૂઆત કરવામાં આવી અને યુવાનોનો ઉત્સાહ વધારવા તેઓ જાતે પણ ક્રિકેટ રમ્યા હતા. ટુર્નામેન્ટમાં દરેક ગામ તેમજ તાલુકાના યુવાનો ભાગ લે એવી ધારાસભ્ય શૈલેષ મહેતાએ અપીલ કરી છે. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની સાથે ટુર્નામેન્ટના આયોજકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધર્ભાવતી પ્રીમિયમ લીગની શરૂઆત ડભોઈ નગર ખાતે કરવામાં આવી છે. મોટી સંખ્યામાં 200 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. અત્યારે ડભોઈ તાલુકામાં પણ મંડાળા અને ભુવાવી ખાતે ટુર્નામેન્ટો ચાલી રહી છે. યુવાનોમાં ખેલદિલીની ભાવના ઊભી થાય, યુવાનો શારીરિક રીતે સક્ષમ બને, કારણ કે અત્યારના જમાનામાં વોટ્સઅપ પર, મોબાઈલ,
કોમ્પ્યુટર, લેપટોપ આની પર જ રમતો રમાતી હોય છે, ત્યારે મેદાની રમતો મારફત જ યુવાનો ખડતલ બની શકે, સારી રીતે સ્વસ્થ બની શકે, એના માટે પણ આ બધી રમતોના આયોજનો થવા જરૂરી છે. આજે અહીંયા જે ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે એના મારફત યુવાનોમાં ખેલની ભાવના સાથે એકબીજાથી પરિચિતો થશે અને પરિચિત હોય તો ગમે ત્યારે કોઈ પણ સારા નશા પ્રસંગમાં એકબીજાને મદદરૂપ થઈ શકે એ શુભ આશયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હું દરબાવતથી પ્રીમિયર લીગના આયોજકોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જ આ ટુર્નામેન્ટનો એક આગવું એ રીતે છે કે આ ટુર્નામેન્ટનું આયોજન દરબાવતી નગરીના હિન્દુ યુવાનોએ કરી છે અને એને સ્પોન્સર મુસ્લિમ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. એટલે આ એક ખૂબ પ્રશંસનીય કામ છે અને હું આયોજકોને પણ અભિનંદન આપું અને આને સ્પોન્સર કરનારને પણ અભિનંદન આપું છું. આ ટુર્નામેન્ટ નિર્વિઘ્ને પૂરી થાય અને જે કોઈ ટીમો આમાં ભાગ લેનારી છે તમામને શુભેચ્છા આપું છું. જીત હાર તો રમતમાં થતી જ રહે છે. એક જણ જીતે છે, બીજા એમાંથી શીખવાનું હોય છે. જે કંઈ આપણી ત્રુટિઓ રમતમાં રહી ગઈ હોય એ બીજી વાર સુધારીને એ રમતમાં ફરી ઉતરવાનું હોય છે જીતવા માટે. પણ હારી જઈએ એટલે રમત પૂરી નથી થતી, એમાંથી કંઈક શીખીને આગળ વધવાનું હોય છે. એટલે જેટલા આમાં ભાગ લે તમામને ખેલદિલીપૂર્વક આ રમત રમે અને જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે અને ના જીતી શકે તો એમાંથી કંઈક શીખીને જાય એવી શુભેચ્છા આપું. ભારત માતા કી જય. વંદે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોર ખાતે આવેલી ગોસિન્દ્રા પ્રાથમિક શાળામાં 75મા પ્રજાસત્તાક દિનની ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં દાતાઓ વિજયભાઈ પારેખ, ઇન્દ્રસિંહ પરમાર, જગદીશભાઈ શાહ તથા સૌ ગ્રામજનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તિરંગા ઝંડાને સૌએ સલામી આપી. શાળામાં 20થી વધારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તથા સુંદર પર્યાવરણમાં સુંદર કૃત્યોની રજૂઆત થઈ. દરેક બાળકના વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે સૌ ગ્રામજનો ઉત્સાહભેર ભેટ આપી, જેમાં 5500 રોકડ ઇનામ મળ્યું તથા સ્ટેશનરી કીટ મળી અને સૌ બાળકોને ચોકલેટ, બુંદી અને ખમણનો નાસ્તો આપી આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. વડોદરા તાલુકા પોર તથા આજુબાજુ ગામના અને શહેર ઠાકોર સમાજની એન્યુઅલ મીટિંગ અને કારોબારી તથા પસંદગી મેળો પોર ઠાકોર સમાજ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ ઠાકોર સમસાબાદ દ્વારા સમાજની જગ્યા તેમજ જમીન માટે સમાજના અગ્રણીઓ અને યુવાનોને આહવાન કરવામાં આવ્યું કે તેઓ યોગ્ય દાન સમાજ માટે અર્પિત કરે તથા તાલુકાના ગામડામાંથી સમાજ માટે દાન આપવામાં આવે અને સમાજ ઉપયોગી જગ્યાનું નિર્માણ થાય તેવું આહવાન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત છે. તેવામાં ઉદ્યોગકારો દ્વારા છાસવારે પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી તેમજ વેસ્ટનો જાહેરમાં પર્યાવરણને નુકસાન પહોંચે તે પ્રકારે નિકાલ કરાતો હોવાથી ઉદ્યોગો પર તેની માઠી અસર પડી રહી છે. તેવામાં અંકલેશ્વરમાં આવેલા રામાપીર ચોકડીથી GIL કંપની તરફ જતા માર્ગ પર વચ્ચે એક કાસમાં ઘટ્ટ રંગનું પ્રદૂષિત ફીણવાળું પાણી વહેતું જોવા મળ્યું, જેને લઈ GPCPની ટીમ તપાસ અર્થે પહોંચી હતી, જેમાં ખાડીમાં રહેલા ઘટ્ટ રંગના પાણીના નમૂના લેવામાં આવ્યા. આ પ્રદૂષિત પાણી કઈ કંપનીએ છોડ્યું છે તે અંગે હાલ પુષ્ટિ થઈ શકી નથી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યાત્રાધામ વીરપુરના જલારામ મંદિર તરફથી મગજના લાડુના પ્રસાદ વિતરણ માટે જલારામ મંદિર તરફથી 50 જેટલા સ્વયંસેવકો સહિત જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા પણ અયોધ્યા ગયા હતા. સાથે જ જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામલલ્લાને 2 સમયનો થાળ પણ આજીવન જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામ બાપા અયોધ્યાથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પરત યાત્રાધામ વીરપુર આવતા સમગ્ર વીરપુર ગામના લોકો દ્વારા બેન્ડ બાજા સાથે સામૈયું કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સૌ પ્રથમ તો રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની સૌને ખૂબ ખૂબ વધાય. બધી બાજુ ઉત્સાહનો માહોલ છે. આટલા વર્ષોની રાહ જોઈ, જે બધા રાહ જોતા હતા, જે લોકોએ બલિદાન આપ્યું છે અને
આખરે સ્વપ્ન સાકાર થયું, એનો સૌને આનંદ છે. દરેક રસ્તો અયોધ્યા જતો હતો આખા દેશમાંથી, અને આખો દેશ જાણે અયોધ્યામાં ઉમટ્યો હોય. દરેક રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ભક્તો ત્યાં જ હતા અને ખૂબ જ ભીડ હતી અને બધા ખૂબ ઉત્સાહમાં હતા. જય શ્રી રામના નારાથી આખું અયોધ્યા ગુંજી ઉઠ્યું હતું અને સૌ આનંદિત છે, પ્રફુલ્લિત છે. જય શ્રી રામ. ખૂબ સારી રીતે મગજનો પ્રસાદ જે આપણે અહીંયા ત્યાં જ તૈયાર કર્યો અને જે વેચ્યો એ પણ ખૂબ સારી રીતે વેચાણો અને લગભગ દરેક રાજ્યના શ્રદ્ધાળુઓને કોઈ આ પ્રસાદ પહોંચ્યો છે. તો રઘુરામ બાપાનો જ વિચાર હતો અને માંગણી હતી ને એ ટ્રસ્ટે સ્વીકારી. આનાથી ઉત્તમ બીજું કાંઈ હોય જ ન શકે અને આ ભક્ત અને ભગવંતનો જ નાતો છે. શહેરમાં સિમેન્ટ કોન્ક્રીટના બાંધકામ સતત થતા હોવાના કારણે રસ્તાઓ સાંકડા જ પડે છે. તેમાંય બાંધકામ સહિતની કામગીરીના કારણે વાહન વ્યવહારના નિયમોની અવહેલના કરી મોટા ડમ્પરો માર્ગ પર દોડી રહ્યા છે અને અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે ગઈકાલે કારેલીબાગ વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ મંથ દરમિયાન જ એક ડમ્પર ચાલકે 4-વ્હીલર ગાડીને અડફેટે લઈ દૂર સુધી ઢસડી ગયો હતો. કારના માલિક તેમના પરિવાર સાથે કારમાં હતા. તેઓ બૂમો પાડતા રહ્યા પણ ડમ્પર ચાલક દૂર સુધી 4-વ્હીલર ગાડીને ઢસડી ગયો. દ્રશ્યો જોઈને આસપાસના લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. પોલીસે ડમ્પર ચાલકને છાવરી હોવાના આક્ષેપો સાથે લોકો વિફર્યા પણ હતા. મળતી માહિતી પ્રમાણે ખોડિયાનગર 4 રસ્તા પાસે રહેતા કમલેશભાઈ ગઢવીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી બીજેપીના પૂર્વ કાઉન્સિલર દાદુભાઈ ગઢવીના પુત્ર મનુ ગઢવી અને નરસિંહ ગઢવી સાથે વિપુલ ગઢવી ખોડિયાનગર ખાતે હાજર રહ્યા હતા. ગાડી પલટાવતી વેળાએ અચાનક જ તેમના પર હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત ગઢવી પરિવારના સભ્યોએ પોલીસને નિવેદન આપ્યું કે ચાકુ અને તલવારથી તેમના પર હુમલો કરાયો હતો. વિપુલ ગઢવીએ જણાવ્યું હતું કે લૂંટના ઈરાદે આ ઘટનાને અંજામ આપ્યો છે. સોનાની ચેન, વીંટી સહિત રોકડ રકમની લૂંટ ચલાવી છે. આ અંગે વિપુલ ગઢવીએ વધુ માહિતી આપી હતી. મારું નામ વિપુલ ગઢવી છે. આપણે ખોડિયારનગરથી અંદર ડીમાર્ટ વાળો જે રોડ ખરો ત્યાં અમારા ભાણિયાની દુકાન છે, ભગવતી ડેરી. ભાણિયાના લગ્ન નહોતું એના હિસાબે અમે કપડાં લેવા જતા હતા. ત્યાં ઊભા હતા બધા ભાઈઓ, શોપિંગ કરવા જવાના હતા. તો ત્યાં મોટો ભાઈ આવ્યો પેમેન્ટ આપવા અમને, અને એની ગાડીમાં બીજું પેમેન્ટ હતું ને એ જતો હતો અમારા પંપ પર. તો જ્યાંથી અમને પેમેન્ટ આપી અને ત્યાંથી નીકળ્યા તો એટલામાં જ અવાજ આવ્યો, કાચ એટલે કે અનબનાવ બન્યો એવો અવાજ આવ્યો અને અમે દોડીને ગયા તો કાચ તૂટ્યો હતો અને લાખાભાઈ છે એ ગાડીમાંથી બેગ કાઢતા હતા અને ભાગતા હતા. અને મનુભાઈ પાસે અમે દોડતા જતા હતા. તે ટાઈમ પર અમે દૂરથી જોયું તો ભાઈઓ જે ખરો હરીશ એ મનુભાઈની પાછળ છરી મારી, ચાકુથી હુમલો કર્યો. અને પછી પપ્પુ ગઢવી છો એ તલવારથી મારવા ગયો એટલે હું ત્યાં પહોંચી ગયા અમે લોકો ભાઈઓ, અને તલવારે એ મારી મને મારવા ગયો માથામાં. મેં હાથ આડો કર્યો તો મારે નસ કપાઈ ગયા હાથની. પછી એ ત્યાં અમારા બધા ભાઈઓ પહોંચી ગયા. પછી એના જે માણસો, એની ઇકો ગાડી છે એમાં હથિયાર સાથે જે માણસો લઈને આવ્યા હતા એ અમારી પર તૂટી પડ્યા અને અમને માર્યા. એ અનુપ, એનો ફાધર અને એનો ભાઈ, એ ત્રણેય હતા. બીજો એક નગીન ભરવાડ, એક કાનો ભરવાડ અને બીજા 6-7 જણ બીજા હતા, 5-6 જણ. એનો કોઈ વ્યવસાય છે અને એ ગુંડાગર્દી કરે છે, લુખારગીરી કરે છે. લૂંટ કરી છે સાહેબ. અમારી ગાડી જે અમારે ભાઈ ખરો ને એ પેમેન્ટ આપવા જાય, લેવા જાય પેટ્રોલ પંપે, એને ખબર છે એટલે એ લૂંટ કરી છે. મારી સોનાની ચેન ગઈ છે 7.5 તોલાની, એક વીંટી ગઈ છે, લક્કી ગઈ છે. પછી નરસિંહભાઈ છે એમની ચેન તોડીને લઈ ગયા. પછી મનુભાઈ છે એમની ચેન લઈ ગયા અને બેગ લઈ ગયા ગાડીમાંથી. પૈસા હતા, પૈસા 5-6 લાખ રૂપિયા જેવું હતું, 5.5 જેવું. હા, જાણ કરી છે અમે. એ મને ખ્યાલ નથી કેમ કે હું અહીંયા એડમિટ છું, મને ખ્યાલ નથી. પોલીસ ખાલી આવી હતી મારો બયાન લઈ અને ફોટા પડીને ગઈ છે. કલાવતી હોસ્પિટલમાં. વિપુલ ગઢવી. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે રોડ પર સૂઈ રહેતા, દુકાનના ઓટલા પર સૂઈ રહેતા ગરીબો માટે રેન બસેરા બનાવવામાં આવ્યા છે, જેની અંદર તમામ સુવિધાઓ આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ લાલબાગ બ્રિજ નીચે આવેલ રેન બસેરામાં રહેતા નાગરિકો સંડાસ, બાથરૂમ, નહાવામાં પાણીનો ઉપયોગ કરે છે,
તે તમામ મળમૂત્રના પ્રદૂષિત પાણી ખાડકૂવામાં જમા થાય છે, પરંતુ આ ખાડકૂવો છેલ્લા કેટલાય દિવસથી ભરાયેલો રહે છે અને તેના ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. રેન બસેરાનો જે ખાડકૂવો ઉભરાયો છે તેને તાત્કાલિક ખાલી કરવામાં આવે અને ડ્રેનેજ લાઇનમાં જોઈન્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગણી કરાઈ છે. વડોદરા શહેરનો લાલબાગ બ્રિજ છે. આ લાલબાગ બ્રિજના નીચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેન બસેરા બનાવવામાં આવે છે. આ રેન બસેરામાં રોડ પર સૂઈ રહેતા, ફૂટપાથ પર સૂઈ રહેતા, દુકાનના ઓટલા પર સૂઈ રહેતા ગરીબો મજૂરો માટે રેન બસેરા બનાવવામાં આવે છે. સારી સુવિધા આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ રેન બસેરામાં રહેતા નાગરિકો જે નહાય છે, ધોવે છે, એમના ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી એક ખાડકૂવામાં આવી રહ્યા છે અને આ ખાડકૂવો છેલ્લા 4 દિવસથી ભરાયેલો છે અને ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર વહી રહ્યા છે. રોડ પર આ ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણીના કારણે વાહનો સ્લીપ કરી રહ્યા છે, લોકો પડી રહ્યા છે. જો કોઈનું જાનહાનિ થશે, મૃત્યુ થશે તો જવાબદાર કોણ? બીજી બાજુ રેન બસેરા બનાવ્યા છે, નાગરિકો માટે સારામાં સારી સુવિધા છે. એમનો ઠંડીમાં મૃત્યુ ના થાય, ગરમીમાં મૃત્યુ ના થાય, ચોમાસામાં મૃત્યુ ના થાય, એના માટે જો રેન બસેરા બનાવવામાં આવ્યા હોય તો આ જ નાગરિકો માટે આરોગ્ય સાથે જીવલેણ ચેડા વડોદરા મહાનગરપાલિકા કેમ કરી રહ્યું છે તે એક વિચારવાનો વિષય છે. આ ખાડકૂવો જો વહેલામાં વહેલા ખાલી કરી દે તો અહીંયા મચ્છરજન્ય રોગચાળો નહીં ફેલાય. આપ જોઈ શકો નાના નાના બાળકો પણ અહીંયા ફરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારી, જાંબાજ કમિશનર સાહેબને વિનંતી છે કે આ રેન બસેરાનો જે ખાડકૂવો છે વહેલામાં વહેલા ખાલી કરે અને આ ગરીબોના આરોગ્ય સાથે જે જીવલેણ ચેડા કરી રહ્યા છે એ બંધ કરે તેવી અમારી માંગ છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભાજપના પૂર્વ કાઉન્સિલર દાદુ ગઢવીના પુત્ર અને ભત્રીજા પર થયો હુમલો. લાલબાગ બ્રિજ નીચે રેન બસેરાનો ખાડકૂવો ઉભરાતા અતુલ ગામેચીએ તંત્ર સામે વ્યક્ત કર્યો આક્રોશ. ડભોઈ ખાતે ધર્ભાવતી પ્રીમિયમ લીગ 2024નું શૈલેષ મહેતાના હસ્તે કરાયું ઉદ્ઘાટન. કરાલી સ્થિત શિવાન શરણમ ચોક ખાતે યોજાયો પ્રથમ રક્તદાન શિબિર. કારેલીબાગ વિસ્તારમાં ડમ્પર ચાલકે 4-વ્હીલર ગાડીને અડફેટે લઈ દૂર સુધી ખસેડ્યો. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.